કરવાનું છે? બેસન ને શું કરવાનું છે? મને શરમ આવે તો આમાં બુંદી નાખવાનું છે. થાય છે हाजी બીજું कोई काई नहीं गाइस आपने कभी परी देखी है क्या? मेरी भाभी को ही देख लो, इन्होंने भी नहीं देखी. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજે હું અને મારી નણંદ બનાવી રહ્યા છીએ મોતીચૂરના લાડુ. પહેલી વાર બનાવી રહ્યા છીએ એટલે અમને પણ ખબર નથી કેવા બનશે, તો કોઈ જજ નહીં કરતા અને તમને જણાવશું કે કેવા બન્યા છે, સારા બન્યા છે, નથી બન્યા. તો ચાલો બનાવીએ. ગુજરાતીમાં ફાંફા પડે છે ગાઈઝ, કચ્છીમાં બોલીશું તમને વાંધો નથી ને? અડધી કચ્છી અને અડધી ગુજરાતી હશે તો સમજી જવાનું છે તમને. મેડમ પહેલા શું કહેવાય આને? છાણી દેવાનું છે. તો આ શેનાથી તમે છાણી રહ્યા છો? જાય ગેણીથી. ગેણી. તો મિત્રો, મારી નણંદના ફ્રેન્ડ આવી ગયા છે વચમાં, તો થોડુંક બ્રેક લેવાના છીએ અમે. હાય નહીં ગાઈઝ, હિરિયા ફ્રેન્ડ ગાઈઝ આ છે. મને શરમ આવે. આમાં પાણી નાખી અને લસ્સી જેવું ઘાટું બનાવવાનું છે. આ અમારી દાદી છે, પાણી ભરે છે બિચારી. શું કહેવા માંગો છો તમે? खूब चावल यार आके चीज जड़ तो आए ना भाई सारी रीति बेड़ा ખોટું બોલ્યું છે દાદીમાએ, ખોટું બોલ્યું છે. અમે ઝઘડા નથી કરતા, અમે કેટલા હલી મલીને હાલીએ છીએ, જોઈ લો. હલી મલીને જોઈ લ્યો. આટલું ઘાટું કરી નાખવાનું છે. ક્યાં બોલું મેં? ગુજરાતીમાં બોલવાનું. ગુજરાતી નથી ફાવતી અમને. કચ્છીમાં બોલો. કોઈ એને કહે છે ઘાટો એટલે કરી વેચે છો. હું હિરણ અટક ઉતરી તો કે લજ્જે નથી. સોરી ગાઈસ. હા, હવે તેલને ગરમ કરવાનું છે. જોઈ શકો છો. ત્યાં સુધી તમે અમારા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. સોરી, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અમારા વિડીયોને લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો. થોડુંક બોલવામાં તકલીફ પડે છે કારણ કે ક્યારેક વિડીયો બનાવીએ છીએ એટલે. તેલ કેટલું નાખવાનું છે? થોડુંક જોઈ લો તમે. તમને દેખાડી દઉં. આટલું તેલ નાખવાનું છે. અને ઓલા આપણે શું કહેવાય ઓને? મને ખબર નથી શું કહેવાય, મેં તો પૂછકી કહું છું. પછી એવું શું કે બુંદીને આપણે આમાં નાખીને થોડું તારવાનું છે. હા, આપણે બુંદી શેનાથી બનાવશું? આર્યું આને શું કહેવાય તો મને નથી ખબર. સોરી, પણ અહીંયા ભરેલું છે થોડું એટલે હમણાં મેં ચેક કર્યું છે કે કેવું. આમ કરી નીચેથી જો નીકળે છે ને બુંદી પૂચકી. પછી અહીંયા ગરમ થઈ ગયું છે તેલ, તો આમાં બુંદી નાખવાનું છે. થાય છે થોડી થાય છે. કેવું લાગે થાય છે? મજા આવે છે. ફર્સ્ટ ટાઈમ તમે કરો છો, કેવું લાગે છે? આવું બને છે. સારું થાય છે. જુઓ, બને છે બુંદી, સારી એવી બને છે. પહેલી વારમાં તો મને લાગે છે કે સારું બની શકે છે, પણ છતાંય આપણે લાસ્ટમાં જણાવશું. ચાલશે.
મિત્રો અહીંયા હું પણ થોડીક મહેનત કરી રહી છું, ખાલી વિડીયોઝ નથી બનાવતી, થોડું થોડું એવું આપણે એઝ અ હેલ્પર હું કામ કરાવું છું, બાકી આવડતું તો મને કાંઈ નથી. હા સની કાઢી ગયો. તો મિત્રો અમારી બુંદી કંઈક આવી બની છે, તમારી એનાથી બેટર બની શકે છે અગર આના કાણા થોડાક નાના હોય તો. અમારા થોડાક વધારે મોટા થઈ ગયા છે. થોડું પીસવું પડશે આને, જાડામાં મજા નહીં આવે. ઓકે તો અમે એને પીસી નાખશું. હા જો મિત્રો જો આવી રીતે. અમારા ભારતીબેન છે ને શેફ છે, તો તમારા લગ્નમાં ઓર્ડર કંઈ દેવાનું હોય તો અમારી ભારતીબેનને જરૂર જણાવજો. નંબર તમને નહીં મળે, ડાયરેક્ટ તમે કોમેન્ટ કરજો. હાલો, તમે શું કહેવા માંગો છો? જય માતાજી. બીજું બીજું કાંઈ નથી, હમણાં ભૂખ લાગી છે, ખાવા માટે જઈએ છીએ. બુંદીના લાડુ બને છે તો થોડુંક વેટ કરજો ભલે. ભલે વેલા. થેન્ક યુ. હવે આ બુંદી છે ને, બુંદી એ થોડીક મોટી બની છે, તો અમે એને મિક્સચરમાં પીસશું અમે એને, થોડીક નાની નાની બની જાય એટલા માટે. સો જોજો તમે. ઘણું નથી પીસવાનું, થોડું થોડું જ પીસવાનું છે, થોડું થોડું જ. આવી રીતના જોઈ લો, બસ સિમ્પલ આવી રીતના તમે જોઈ લો, આટલું આટલું પીસવાનું છે. બસ આટલું જ થોડું થોડું પીસવાનું છે, એટલું જાડું નથી કરવાનું. જોઈ શકો છો. પછી આમાં શું નાખવાનું છે? પાણી અને ચાસણી બનાવવાની છે. હમણાં ઠેકર નતો. વાસણ તો બહુ ખરાબ થવાના છે, તો ધ્યાન રાખજો. બોલો શું શું નાખવાનું છે હવે? પાણી નાખવાનું છે ચાસણી માટે. હા, ચાસણી બનાવો છો ને કે બીજું કંઈ? ચાસણી. બસ ખાંડ નાખવાની છે સ્વાદ અનુસાર. હા. પાણી થોડું વધારે નથી લાગતું તમને? લાગી છે તો કાઢી નાખીએ. પહેલી વાર બનાવી છે એટલે જજ ન કરતા પ્લીઝ. ચાસણી ઘાટી ખપે ને, તમે બહુ પાણી નાખી દીધું છે, સમજ્યા? હા મને એવું લાગે છે. તમે કહેતા આવું ને, મને એટલી ખબર ના પડે. શેફ તો ભલે કેવો છો પણ લગરાઈ તો થાય. જુઓ, હા વ્લોગ બને છે, નાની માના ખેલ નથી અહીંયા. હા હા અન મેં તારી દેતા દીકરી આલે અન મેં તારે વેચા. You know I am smart. વેરી સ્માર્ટ. અંદર કલર નાખવાનો છે. કલર નાખવાનો છે. હા, ફૂડ કલર. આપણે ઓલો કલર નહીં નાખતા, નાના છોકરાઓ જે કલરથી રમતા હોય ને એ કલર નથી નાખવાનો, ફૂડ કલર. કેમેરામેન ફોકસ પ્લીઝ. ખાંડ ઓછી લાગે છે મને. ના ગળી ગઈ છે. ગળી ગઈ છે. હાલો હું પાપડ તારું છું ખાવા માટે. હવે લ્યો તમને હું માઈક આપું છું, હવે તમે તમારી રીતે બોલો. શું બોલવાનું મને કંઈ ખબર નથી પડતી. પહેલી વાર બનાવું છું અને મારો આ ફર્સ્ટ વ્લોગ છે ગાઈઝ. પણ કાંઈ બોલ્યું નતું ને એમ. मारो चैनल गाइस, आपने कभी परी देखी है क्या? मेरी भाभी को ही देख लो, इन्होंने भी नहीं देखी.
ગાઈસ હું કાંઈ કહેવા નથી માંગતી, મને ડર લાગે છે પાપડ તારતા, તેલ ઉડશે તો. તું શું કમ અહીંયા વારે ઘડી આવે છે? તમે શું કહેવા માંગો છો? બોલો તો સહી. નાનભાઈ બ્રુનો આલો 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 હાલો હાલો તું ખાઈ ગઈ હે? હાલો 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 હાલ 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 બાબડી હાલ. क्या एक्टिंग थी गाइस. ओ मेरी भाभी शर्मा गई. गाइस ચાસણી રેડી છે, તો આ થોડું થોડું કરીને નાખવાનું છે. અંદર એડ કરવાનું છે. ચાસણી ઘણી હતી, અમે કાઢી નાખી છે કારણ કે લાડવા થોડાક હતા. પછી આવી રીતે મિક્સ કરવાનું છે. લાગતું તો નથી સારું બનશે એવું. કેવું લાગે છે તમને? બનશે? થોડું થોડું લાગે છે બનશે. ફૂડ કલર થોડું ઓછું થયું છે. ફૂડ કલર ઓછું થયું છે થોડું ઘણું. ગાઈસ વીમાં લાગે છે મને તો. જો હોગા સો દેખા જાયેગા. પહેલી વાર બન્યું છે એટલે પકડ. ગાઈસ હવે લાગે છે બની જશે એવું. હવે લાગે છે થોડા કડક થઈ ગયા છે. એમાં ઘી પણ એડ કરવાનું છે. ભલું કમલેશ લેવા ગયો છે ઘી. ઘી તો બહુ જ નાખવાનું એટલે જોરદાર બને. આયરો ઘી એડ કરો એડ કરો એડ કરો ઘી. જેટલું વધારે નાખો એટલું વધારે સારું. તમે તમારી રીતે એડ કરવાનું ઘી, પણ ગાયનો દૂધ જ એડ કર. દૂધ ગાયનો ઘી જ એડ કરવાનો. ચોખ્ખું ઘી, ચોખ્ખું ઘી. બકરીનું ના આવે. ખાલી ફૂડ કલર જ ઓછું છે થોડું, અધરવાઇઝ મસ્ત બન્યા છે. અંદર હું આવે જ ના પકડતા ડ્રાય ફ્રૂટ્સ વેચબો અને મેં વેલા ને બેરા મેં બેરા ड्राई फ्रूट्स किधर गए? किधर? ना मैं वो बैणी में रखे आया हूँ. मेरी बुटकी भाभी गाइस. यो माइक बुटकी भाभी. pumpkin seeds ना Bangkok seeds ina गाइस हमारी काने वो શું કહેવાય ઓલાને પમ્પકિન સીડ્સ નથી એટલે અમે કાજુનો યુઝ કર્યો છે. જોઈએ કેવું બને છે. લાગે તો સરસ છે. મીઠા કેવા છે એ ખબર નથી. ને બેચો આયુ ગાણ ઓકે ઠંડુ બેરે માઇક બેરે સાઈડ નીચે મિત્રો હવે એને ઠંડુ કરવાનું છે થોડું.
પછી એના લાડવા બનાવવાના છે તાકી આપણા હાથ છે ને બરે નહીં. ગાઈસ ત્યાં સુધી અમે જમી લઈએ. બધા રાહ જોઈએ છે જમવાની. 9 વાગે છે. વ્લોગમાં બન્યા રહેજો, અમે જમીને તમને દેખાડશું કેવા બન્યા છે. મિત્રો ટેસ્ટ કરું છું પહેલો જ લાડુ મોતીચૂરનો. મસ્ત બન્યું છે મિત્રો. ખાલી એમાં ફૂડ કલર જ ઓછું છે, અધરવાઇઝ બેસ્ટ બન્યું છે. અને તમે બીજું કંઈ પણ એડ કરવું હોય અંદર પમ્પકિન સીડ જેવું કે તમે એડ કરી શકો છો. અમારા લડ્ડુ રેડી થઈ ગયા છે, મોતીચૂર લડ્ડુ. તો હું ટેસ્ટ કરું છું કેવા થયા છે. મારા હાથ ઉપર નથી જતો. પરફેક્ટ બન્યા છે, ખાલી ફૂડ કલર જે ઓછું છે, બાકી બધું બરાબર છે. બધું તમે પણ ટ્રાય કરજો. મિત્રો લાડવા અમે થોડાક જ બનાવ્યા છે કારણ કે અમને ખબર નથી કે કેવા બનશે, એટલે પહેલાં ખાલી ટ્રાય પૂરતા બનાવ્યા છે. હવે બીજી વાર બનાવશું તો થોડુંક વધારે બનાવશું. અમને થઈ રહેશે એટલે વાંધો નથી, બધાને એક એક આવી જશે. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. કેવી લાગી તમને કમેન્ટ જરૂર કરજો. બાય. તો મિત્રો આ હતી અમારા મોતીચૂર લાડુની રેસીપી. તમને અમારો વિડીયો કેવું લાગ્યો એ અમને જણાવજો કોમેન્ટમાં, અને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી નાખજો. અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો બિલકુલ નહીં ભૂલતા. અને હા, બેલ આઇકનને પણ જરૂર દબાવજો તાકી અમે બીજા કોઈ વિડીયોઝ નાખીએ તો તમને નોટિફિકેશન આવી જાય. સો થેન્ક યુ ફોર વોચિંગ.